આજની પ્રેક્ટિસમાં આપણે એવું કરવાનું છે કે રોજબરોજ આપણે એટલા બધા કામ હોય છે, દિવસ દરમિયાન બધા કામ હોય છે, ભવિષ્ય માટે આપણે વિચારેલા કામ હોય છે અને આપણા મગજમાં એ કામ ફર્યા કરતા હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ફક્ત ને ફક્ત કામ વિશે વિચારીએ છીએ પણ કામ પૂરા નથી કરતા, અથવા કામ પૂરા કરવા માટે આપણે અટવાયેલા રહીએ છીએ. તો આજે આપણે ચમત્કારિક ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે. એ ચમત્કારિક ટુ ડુ લિસ્ટમાં તમારે કયા કામ લખવાના છે, રોજબરોજના બધા જ કામ તમારે લખવાના. જેમ કે સવારમાં ઉઠીને ટિફિન બનાવવું, બાળકોને મોકલવા, રસોઈ કરવી, ઘરના કામ કરવા, બેંકમાં જવું, પોસ્ટ ઓફિસ જવું, એ સિવાય પણ જે બી તમારા કામ હોય, શાકભાજી લેવા જવું, જે પણ નાના મોટા જે પણ કામ તમે દિવસ દરમિયાન કરતા હો તેનું તમારે પહેલાં લિસ્ટ બનાવવાનું છે. થાય છે એવું કે એક કામ કરતા હોઈએ ત્યાં બીજું કામ યાદ આવી જાય છે, બીજું કરતા હોઈએ ત્યાં ત્રીજું યાદ આવી જાય છે અને એટ ધ એન્ડ એક પણ કામ આપણે કરી શકતા નથી. તો આ ચમત્કારિક ટુ ડુ લિસ્ટ તમે બનાવશો, એમાંથી કોઈ પણ 3 કામ તમારે પસંદ કરવાના છે. એ 3 કામ જે તમારે એ દિવસે પૂરા કરવાના છે. એ 3 કામ કોઈ પણ હોઈ શકે, એ તમારે તમારી રીતે જ નક્કી કરવાના છે. આ લિસ્ટ જે ચમત્કારિક ટુ ડુ લિસ્ટ છે એ તમને કેવી રીતે મદદ કરશે એ શીખવાડવા માંગુ છું. હવે આ બધા જે તમારા કામ છે એ તમારા કામ બાકી છે, પણ ચમત્કારની પ્રેક્ટિસ પ્રમાણે તમારા એ બધા જ કામ થઈ ગયા છે એવું તમારે ભાવ ક્રિએટ કરવાનો છે, એવું મગજને અને હૃદયને બતાવવાનું છે કે આ બધા જ કામ તમારા થઈ ગયા છે. અને એ બધા જ કામ થઈ ગયા હોય તો તમારા મનમાંથી આભારની લાગણી નીકળે. તો આ આભારની લાગણી આપણે આ બધા જ કામ પતી ગયા છે એવી રીતે આપણા હૃદયમાં ક્રિએટ કરવાની છે. જો મારા બધા કામ પતી ગયા હોય તો મારા મગજમાં કોઈ સ્ટ્રેસ ના હોય, મારા મગજમાં શાંતિ હોય અને મને આભાર વ્યક્ત કરવાનું મન થાય. તો આ બધા જ કામ તમારા પતી ગયા છે એવી રીતે તમારે આ બધા જ કામ માટે આભાર માનવાનો છે, બોલવાનો છે. તો જે તમે ચમત્કારિક ટુ ડુ લિસ્ટ બનાવ્યું એ ટુ ડુ લિસ્ટ બોલમાં માની લો કે તમે લખ્યું કે આજે હું રસોઈ બનાવી લીધી છે મેં અને હું ફ્રી થઈ ગઈ છું. હજી તમે ભલે ન બનાવી હોય તો પણ તમે આભાર બોલવાનો કે આભાર માનું છું કે સમયસર મારી રસોઈ બની ગઈ અને બધાને મળી ગઈ, આભાર આભાર આભાર. તો એ ચમત્કારિક ટુ ડુ લિસ્ટમાં જે પણ તમે લખ્યું હોય એને એક વાક્ય વાંચી અને એને માટે 3 વાર તમારે આભાર બોલવાનું. એવી રીતે તમારે એ લિસ્ટને ફરીથી એકવાર વાંચી જવાનું છે અને તમારામાં એ લાગણી ચોક્કસ અને ચોક્કસ ડેવલપ થઈ જશે. તો એ જે 3 કામ તમે પસંદ કર્યા તેના માટે જ્યારે તમે આભારની લાગણી વ્યક્ત કરો છો ત્યારે તમારું મગજ અને મન, હૃદય બંને એવું માની લે છે કે એ કામ તમારું પતી ગયું છે. હું હંમેશા કહું છું કે આપણી પાસે 2 મન છે, એટલે જે સબકોન્શિયસ માઇન્ડ છે એને કોઈ જ પ્રકારની ચિંતા ખબર પડતી નથી. એને તો કામ, તમે એને કહો કે મારું કામ થઈ ગયું છે તો એવું માનશે કે કામ થઈ ગયું છે અને આખા શરીરને એવા સિગ્નલ પહોંચાડશે કે તમારું કામ થઈ ગયું છે. આ જ વસ્તુનો આપણે ફાયદો ઉઠાવવાનો છે કે આપણા મનને આપણે એવું જ કહેવાનું છે કે બધા જ કામ થઈ ગયા છે. ચમત્કારની બુકમાં એક એક્ઝામ્પલ પણ આપેલો છે કે કોઈ પણ વસ્તુ તમારી ખોવાઈ ગઈ હોય તો એને પાછી કેવી રીતે મેળવવી. બુક પ્રમાણે એક વ્યક્તિનો દાખલો આપેલો છે કે એક પર્સ ખોવાઈ ગયું હોય છે અને એ પર્સ ઘરે આવ્યા પછી યાદ ન આવ્યું કે પર્સ ખોવાઈ ગયું છે. બીજે દિવસે સવારે યાદ આવ્યું કે મારું પર્સ મિસિંગ છે. એ પર્સમાં કોઈ જ સરનામું કે એવું કંઈ હતું નહીં કે કોઈ ફોન કરી શકે, પણ એની અંદર ફક્ત અમુક કાર્ડ્સ અને એવું પડેલું હતું. તો બુકમાં એવું લખે છે કે જેનું પણ પર્સ હતું એમણે દિલથી પર્સને યાદ કર્યું,
2-3 મિનિટ માટે આંખો બંધ કરી અને એ પર્સને યાદ કર્યું અને એવી ફિલિંગ કરી કે એ પર્સ એમની પાસે છે. પર્સની અંદર બધા જ કાગળ એમના એમ છે અને એ પર્સ એમને મળી ગયું છે અને એમને ખૂબ જ આનંદ થયો છે કે એમનું પર્સ મળી ગયું છે. અને આમ કરવાથી બુકમાં લખ્યા પ્રમાણે એ પર્સ જ્યાં પણ પડ્યું હતું ત્યાંથી એ પર્સમાં એક એડ્રેસ હતું. એ એડ્રેસ પરથી જેને મળ્યું હતું એણે ડિરેક્ટરીમાંથી ફોન નંબર શોધ્યો અને એ વ્યક્તિને ફોન કરી અને એમને પર્સ પાછું પહોંચાડ્યું. તો બધી જ વસ્તુ એવી છે કે તમારી માની લેવાથી એમાં ફરક પડે છે અને તમારા ના માની લેવાથી ઊંધો ફરક પડે છે. તો તમારે જે પણ રિઝલ્ટ જોઈતું હોય એ તમારે માની લેવાનું છે કે મારું આ રિઝલ્ટ છે, કે મને આ મળી ગયું છે, મને આ જોઈએ છે અને મને આ મળી ગયું છે. આમ કરવાની જો તમારે એક પ્રેક્ટિસ પડી જશે તો તમારી સાથે સાથે તમારા કુટુંબને પણ આ પ્રેક્ટિસ પડી જશે, તમારા બાળકોને પણ આ પ્રેક્ટિસ પડી જશે અને સમસ્યા જેવું કંઈ રહેશે જ નહીં. બધી જ વસ્તુ આપમેળે મળી જશે. તો આજની આ ચમત્કાર યાદીની પ્રેક્ટિસ તમે ચોક્કસ કરજો. આ દરેક પ્રેક્ટિસ હું જે રોજ રોજ તમને શીખવાડું છું એ એક જ દિવસ પૂરતી નથી, એ ખાસ યાદ રાખજો. બધી જ પ્રેક્ટિસ દરરોજ જ જીવનમાં ઉતારવાની છે અને આમ કરીશું તો આપણું જીવન તો સરળ બનશે જ, પણ આપણી આજુબાજુ જે લોકો રહેતા હશે ને, આપણું ફેમિલી, એમનું પણ જીવન સરળ બનશે કારણ કે આપણે પોતે સરળ બની જઈશું. તો આ બધી જ પ્રેક્ટિસ તમને કેવી લાગે છે કમેન્ટમાં મને જણાવો કે આમાં તમને કંઈ પ્રશ્ન હોય તો પણ પૂછો. વિડીયો કેવો લાગે છે એ પણ જણાવો. વિડીયોને શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે તો બધાના જીવનમાં શાંતિ થાય. એટલે હું તમને હંમેશા આને શેર કરવાનું કહું છું. આવતીકાલે મળીશું એક નવી પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી આવજો.